અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 5. મલ માસનું ભગવાન વિષ્ણુ સાથે ગોલોકમાં ગમન. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. નારદ ઉવાચ કિમુવાય મહાભાગ શ્રુત્વા તદ્વચनं હરિ ચરણાગ્રે નિપતિતમ અધિમાસમ તપોદિ. નારદે પૂછ્યું, હે મહાભાગ્યશાળી, તે તપના ભંડાર શ્રી નારાયણ શ્રી હરિએ મલમાસના વચનો સાંભળ્યા અને તે પછી પોતાના ચરણની આગળ તે ઢળી પડ્યો ત્યારે પ્રભુએ તેને શું કહ્યું હતું? શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ નારદ, તમને ધન્ય છે, કારણ કે તમે ઉત્તમ કથા પૂછો છો. હે નિર્દોષ નારદ, શ્રી હરિએ તે વેળા મલમાસને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, વૈકુંઠ ધામમાં બનેલ હકીકત હું તારી આગળ કહું છું, તે સાંભળ. મલમાસ બેભાન થઈને પોતાના ચરણ આગળ ઢળી પડ્યો. એ સમયે શ્રી હરિએ આંખના ઈશારાથી ગરુડને આજ્ઞા કરી. તેથી ગરુડ બેભાન થયેલ એ મલમાસને પોતાની પાંખ વડે પવન નાખવા લાગ્યો. આથી તે ભાનમાં આવી ઊભો થયો અને ફરી કહેવા લાગ્યો. અધિક માસ વાંચે. અધિક માસ બોલ્યો, હે પ્રભુ, મને આ કાંઈ ગમતું નથી. હે જગતને ધારણ કરનાર, તમે મારી રક્ષા કરો, રક્ષા કરો. હે જગતપતિ શ્રી વિષ્ણુ, મારું રક્ષણ કરો. હે નાથ, શરણે આવેલા મારી તમે દુર્લક્ષતા કેમ કરો છો? આમ કહીને તે ધ્રુજવા લાગ્યો અને વારંવાર વિલાપ કરવા લાગ્યો. ત્યારે ઇન્દ્રિયોના નિયંતા અને વૈકુંઠમાં વસતા શ્રી હરિએ તેને આ પ્રમાણે કહ્યું. વિષ્ણુ બોલ્યા, હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થા. તું ખેદ ન કર. તારો કોઈ સ્વામી નથી, તેથી તારું દુઃખ કરવું મને પણ મુશ્કેલ લાગે છે. આમ કહીને ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો મનમાં વિચાર કર્યો અને પછી બરાબર નિશ્ચય કરીને મધુસૂદન ભગવાન ફરી બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે પુત્ર, મારી સાથે તું ગોલોકમાં ચાલ, જે યોગીઓને પણ દુર્લભ છે, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે રહેલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન રહે છે. તે ઈશ્વર બે ભુજાવાળા છે, મુરલી ધારણ કરે છે, નવા મેઘ જેવો શ્યામ વર્ણ છે, તેમના નેત્ર લાલ કમળ જેવા છે, તેમનું મુખ શરદ ઋતુની પૂનમ જેવું પૂર્ણચંદ્ર કરતાં પણ વધુ પ્રકાશમાન છે. કરોડો કામદેવની સુંદરતાને વિલાસ કરવાનું તે એક ધામ છે, જે મનોહર છે, પીળા પીતાંબર ધારણ કરે છે, પુષ્પમાળાઓથી યુક્ત હોય છે, વનમાળાથી સુશોભિત છે, ઉત્તમ રત્નોના શણગારને ધારણ કરે છે, પ્રેમથી શોભી રહ્યા છે અને ભક્તો પર સ્નેહવાળા છે. તેમના બધા જ અંગો ચંદનથી ખરડાયેલા હોય છે, કસ્તુરી તથા કેસરના વિલેપનથી તે યુક્ત છે. તેમની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે. ચળકતો કસ્તુભ મણિ ધારણ કરવાથી તે વધુ પ્રકાશયાન છે. ઉત્તમ રત્નોના સારથી બનેલ મુગટ પહેરે છે, કુંડળોથી અત્યંત પ્રકાશે છે, રત્નોના સિંહાસન પર તે બિરાજે છે, પાર્ષદોથી ચોપાસ વીંટળાયેલા જ હોય છે. એ જ પરબ્રહ્મ છે, પુરાણ પુરુષોત્તમ છે, સ્વેચ્છામય છે, સર્વના બીજનું મૂળ કારણ છે, સર્વના આધાર છે, પરથી પણ પર છે, નિસ્પૃહ અને નિર્વિકાર છે, અતિશય પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સર્વના પ્રભુ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, નિર્ગુણ છે, સનાતન શરીરધારી છે. માટે ચાલ, આપણે બંને ત્યાં જઈએ. તે શ્રી કૃષ્ણ તારું દુઃખ
દૂર કરશે. શ્રી નારાયણ વાચ. શ્રી નારાયણ બોલ્યા, આમ કહીને તે મલમાસનો હાથ પકડીને શ્રી હરિ ગોલોકમાં તેને લઈ ગયા. આ ગોલોક અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે. જ્ઞાન માર્ગને પ્રકાશિત કરવામાં દીવા સમાન છે. સ્વેચ્છામય એવા પરમાત્માની જ એ મહા ઉગ્ર જ્યોતિ છે. જ્યોતિની અંદર તે પ્રકાશે છે. 3 લોક કરતાં સુંદર અને હે મુનિ, પરબ્રહ્મ જેમાં કાયમ રહે છે તેમ 3 લોકની ઉપર જ રહેનારો આ ગોલોક પણ શાશ્વત, સનાતન અને કાયમ રહેનારો છે. એની લંબાઈ તથા પહોળાઈ 3 કરોડ યોજનની છે. મંડળ જેવો તેનો આકાર છે. કેવળ તેજરૂપ છે. ત્યાંની જમીન અતિ શ્રેષ્ઠ રત્નોની બનેલી છે. આમ સર્વ કરતાં તે શ્રેષ્ઠ છે. યોગીઓ જેને સ્વપ્નમાં પણ જોઈ શકતા નથી, માત્ર વૈષ્ણવો જ ત્યાં જઈ શકે છે. પરમેશ્વરે તેના યોગ બળથી અધ્ધર ધારણ તેને કરી રાખેલું છે. આમ અંતરિક્ષમાં રહેલ છે. સર્વ કરતાં ઉત્તમ છે. ત્યાં મનનું કે શરીરનું દુઃખ, ઘડપણ, મરણ, શોક કે ભય નથી. અને ઉત્તમ રત્નોથી શણગારેલ અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહેલું છે. આ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક આવેલો છે. તેની ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક આવેલો છે. બંને લોક પણ એવા જ અતિ સુંદર છે. વૈકુંઠ લોક 1 કરોડ યોજન વિસ્તારવાળો અને મંડલાકાર છે. ત્યાં વૈષ્ણવો વસે છે. એ સર્વે સુંદર પીળા વસ્ત્રો પહેરનારા અને સ્વરૂપવાન છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા 4 બાહુવાળા છે. ત્યાંની બધી સ્ત્રીઓ પણ લક્ષ્મી જેવી સુંદર હોય છે અને તેઓ ઝણકાર કરતા ઝાંઝરો તથા કંદોરો ધારણ કરે છે. ગોલોકની નીચે ડાબી બાજુએ જે શિવલોક છે તે પણ 1 કરોડ યોજન વિસ્તારવાળો છે. સૃષ્ટિમાં તે નાશરહિત છે અને શિવના પાર્ષદો ત્યાં વસે છે. મહાભાગ્યશાળી શિવના ગણો પણ ત્યાં જ રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનારા, અંગે ભસ્મના વિલેપનવાળા, સર્પની જનોઈ પહેરનારા, અર્ધચંદ્રથી પ્રકાશતા લલાટવાળા, ત્રિશૂળ તથા પટ્ટિશ નામના શસ્ત્રોને હાથમાં ધારણ કરનારા, બધા ગંગાધારી, શૂરા, 3 નેત્રો તથા જળશાહી છે. ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. આ પરમ હર્ષજનક તથા નિરંતર ઉત્તમ આનંદનું કારણ છે અને યોગીઓ યોગ દ્વારા નિરંતર તેનું ધ્યાન કરે છે. જ્ઞાનરૂપ નેત્રથી પણ તેનું દર્શન કર્યા જ કરે છે. તે જ આનંદ ઉપજાવનારા, નિરાકાર તથા પરથી પણ પર છે. તે જ્યોતિની અંદર અતિશય મનોહર સ્વરૂપે બિરાજે છે. એનો રંગ કાળા કમળની શરદ ઋતુના પૂર્ણ ચંદ્રમાની પેઠે કમળની પાંખડી જેવો છે. નેત્રો કમળના મધ્ય ભાગમાં જે લાલ છે. એનું મુખ કરોડો શરદ ઋતુના પૂર્ણ ચંદ્રમાની શોભા કરતાં પણ અતિ પ્રકાશમાન છે. કરોડો કામદેવની સુંદરતા તથા વિલાસોનો તે ધામ ગણાય છે. તે મનોહર છે. 2 ભુજાવાળું છે. હાથમાં મુરલી ધારણ કરે છે. મંદ મંદ હાસ્ય કરે છે. પીળા પીતાંબર પહેરે છે. તેની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે. ચળકતા કૌસ્તુભમણિ વડે તે વધારે પ્રકાશે છે. ઉત્તમ રત્નોની અણીઓથી જડેલો મુગટ તથા કડાઓથી તે ઉજ્જવળ છે. રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારાયેલ છે. આ જ પરમ પૂર્ણ બ્રહ્મ છે. તેનું નામ શ્રી કૃષ્ણ છે. તે સ્વેચ્છામય છે. સર્વનું બીજ મૂળ કારણ છે. સર્વનો આધાર છે. પરથી પણ પર છે. તેમની ઉંમર 8 વર્ષની જ કાયમ કિશોર અવસ્થા જ હોય છે. નિરંતર ગોવાળનો વેશ ધારણ કરે છે. કરોડો પૂર્ણચંદ્ર જેવી શોભાવાળા ભક્તો ઉપર અનુગ્રહ કરનારા છે. સર્વ ઈચ્છાઓથી રહિત, વિકારથી રહિત, અતિશય પરિપૂર્ણ છે. સર્વના પ્રભુ છે. રાસ મંડળની વચ્ચે બિરાજમાન છે. શાંત છે. તે રાસેશ્વર રાસલીલા ચાલુ કરનાર છે. શ્રી હરિ ભક્તોના સંકટ હરનારા છે. મંગળ સ્વરૂપ છે. મંગળ વસ્તુઓને યોગ્ય છે. સર્વ મંગળના પણ મંગળ છે.
પરમાનંદથી પ્રકાશમાન છે, સત્ય સ્વરૂપ છે, અવિનાશી તથા અવિકારી છે, સર્વ સિદ્ધોના ઈશ્વર છે, સર્વ સિદ્ધિઓ રૂપ છે, સિદ્ધિઓને આપનારા છે, પ્રકૃતિથી પર, સર્વના નિયંતા, નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે, આદ્ય પુરુષ છે, તે અવ્યક્ત હોય ઇન્દ્રિયોના અવિષય છે, અનેક યજ્ઞાદિ સ્વરૂપો છે, અનેક વડે સ્તુતિ કરાયેલ છે, અને નિત્ય, સ્વતંત્ર, એક તથા પરમાત્મા સ્વરૂપ છે, શાંતિપરાયણ અને શાંત એવા શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કર્યા કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતા તે જ એક ભગવાન છે. શ્રી નારાયણ વાંચે. શ્રી નારાયણ બોલ્યા. આમ કહ્યા પછી શ્રી વિષ્ણુ ભગવાન તે અધિક માસ સાથે તરત જ શ્રી ગોલોકમાં ગયા, કે જે રજોગુણથી રહિત, ભક્તોથી વ્યાપ્ત અને સર્વશ્રેષ્ઠ છે. સૂત ઉવાચ. સૂતજી બોલ્યા, લોકોનો સત્કાર જેમને સ્વીકાર્યો છે એવા મુનીશ્વર શ્રી નારાયણ આમ કહીને મૌન થયા. ત્યારે બ્રહ્માજીના પુત્ર નારદ મુનિએ આનંદના ભંડાર સમાન ભગવાન પુરુષોત્તમની નવીન કથાઓ સાંભળવાની ઈચ્છાથી આનંદપૂર્વક પૂછ્યું. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદ વિષ્ણુની સાથે મલમાસનું ગોલોક ગમન નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.